આ બધું બતાય છે ભાઈ? આ શું ગોઠવ્યું છે? તમને એવો પ્રશ્ન થતો હશે ને કે હા, અહીંયા તો બધા પૈસા મૂક્યા છે જુદા જુદા, પણ કોને કયા પૈસા કહેવાય, કયા રૂપિયા કહેવાય, આ શેની નોટ છે, આ કયો સિક્કો છે, એ તો તમને ખબર હોવી જોઈએ ને. તો ભાઈ તમને ખબર છે? આપણે પહેલેથી જોઈએ. ચાલો, આ શું છે? જુઓ, આ છે રૂપિયાનો સિક્કો. શું છે? 1 રૂપિયો. કેટલો? 1 જ. અને આ છે સિક્કો. આની નોટ આવે નહીં ભાઈ. આનાથી નીચે પેલા છે ને 8 પાવલી, 10 25 પૈસા એવું બધું આવે ને, એ બધું આવતું. પણ અત્યારે આપણે આ રૂપિયો જ એકલો શું કામ મૂક્યો છે? કારણ કે હવે જે જૂના રૂપિયા હતા ને, જૂના સિક્કા, એ હવે ચાલતા નથી. એટલે તમને મેં એ બતાવ્યા નથી. એટલે તમને રૂપિયાના સિક્કાથી જ શરૂઆત કરું છું. જે અત્યારે સિક્કા ચાલે છે ને જે અત્યારે જે નોટ ચાલે છે એનો જ પરિચય આપણે લેવાનો છે. ઓકે, ચાલો. આ છે રૂપિયાનો સિક્કો, 1 રૂપિયો. કેટલા? 1 રૂપિયો. પછી આ છે એનો નવો સિક્કો. જુઓ, આ પેલા રૂપિયાનો સિક્કો આવો હતો, પછી રૂપિયાનો સિક્કો અત્યારે આવો થયો. એટલે આ સાવ નાનકડો એવો છે. આ છે, આ બંને રૂપિયાના સિક્કા છે, બરોબર. આ પેલા જૂનો અને પછી આ છે સિક્કો, નવો સિક્કો. આ કયો રૂપિયો છે? 1 રૂપિયો. બોલો તો, 1 રૂપિયો. અને પછી આવે છે 2નો સિક્કો. શું અહીંયા આગળ વચ્ચે તમને દેખાય છે? અંગ્રેજીમાં 2 દોર્યા છે. 1 પછી શું આવે? 2. તો ભાઈ આ છે 2નો સિક્કો. આપણે આને શું કહીએ છીએ ખબર છે? 2 રૂપિયા. આને કહેવાય 1 રૂપિયો, આને કહેવાય 2 રૂપિયા. એટલે કે 2નો સિક્કો. અને પછી સિક્કામાં બીજો કયો સિક્કો આવે છે ખબર છે તમને? 5નો સિક્કો. એને કહેવાય છે 5 રૂપિયા. પહેલાં છે ને આ 5ના સિક્કાની નોટ આવતી, પણ હવે તો એ નોટ ચાલતી નથી. હવે એ નોટ ચાલતી બંધ થઈ ગઈ. એટલા માટે હવે 5નો આ નવો સિક્કો વપરાય છે. એટલે આ છે 5નો સિક્કો. ચાલો એક વખત આપણે બોલી લઈએ. જુઓ, આ છે 1 રૂપિયો, આ છે નવો રૂપિયો, આ રૂપિયાનો જ સિક્કો છે. પછી આ છે 2નો સિક્કો અને આ છે 5નો સિક્કો. બરોબર. હવે આપણે નોટનો પરિચય લઈશું. ચાલો જુઓ, આ કઈ નોટ છે ભાઈ? જુઓ તો, જુઓ આ કઈ નોટ છે? આ છે 10ની નોટ. જુઓ તો, પહેલાં આપણે જે જૂની 10ની નોટ છે ને એ છે. આ છે આપણી 10ની નોટ. બરોબર. જુઓ, એમાં આપણા ગાંધી બાપુ છે. જોયા તમે? આ છે 10ની નોટ. અને હવે આવી જ 10ની નોટ નવી બની છે. હવે એ હું તમને બતાવું. જુઓ, આ જૂની 10ની નોટ અને આ છે નવી 10ની નોટ. પહેલાં આ હતી, હવે એનામાંથી સેજ નાની થઈ ગઈ. હવે આવી 10ની નોટ આવે છે. હો ભાઈ, જુઓ, આ બંને કઈ નોટ છે? 10ની નોટ. ઓકે, ચાલો હવે એના પછી આપણે બીજી નોટ જોઈએ. હો, જુઓ, આ કઈ નોટ છે? આ છે 20ની નોટ. કઈ છે ભાઈ? 20ની નોટ. જુઓ, બરોબર. અને પછી 20ની નોટમાં પણ ભાઈ નવી નોટ આવી છે. તમને ખબર છે? જુઓ, આ પેલા જૂની નોટ 20ની છે ને, આવી ગુલાબી કલરની હતી. તો હવે 20ની નોટ આવી ગ્રીન કલરની, એટલે કે લીલા કલરની આવી ગઈ. બરોબર. જુઓ, આ પેલા આ જૂની અને આ છે નવી નોટ. કઈ નોટ છે ભાઈ? 20ની નોટ. અને એને શું કહેવાય? 20 રૂપિયા. કેટલા? 20 રૂપિયા. પછી આવે છે, હવે હું તમને બીજી નોટ બતાવી દઉં. જુઓ, આ 50ની નોટ. જુઓ છે, દેખાય છે? આ 50ની નોટ. બરોબર. અને પછી 50ની નોટ આ જૂની, અને પછી નવી કઈ બહાર પડી? આવી. જુઓ, આ નવી 50ની નોટ, આ જૂની અને નવી. બરોબર. આ કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. કેટલા? 50 રૂપિયા.
ચાલો હવે 50 પછી બીજી કઈ નોટ બહાર પડી છે તમને દેખાડું. તમે તો જોઈ હશે ભાઈ. જુઓ, આ છે 100ની નોટ. એકડો ને 2 મીંડા એટલે 100. બરોબર. આ છે 100 રૂપિયા. 100 રૂપિયા પછી બીજા કેટલા? આ નવા 100 રૂપિયા. જુઓ, દેખાય છે તમને? કેવા સરસ મજાના. જુઓ, આ જૂની નોટ હતી પહેલાં, પછી નવી નોટ બહાર પડી એટલે આ નવી નોટ બહાર પડી આપણી, એટલે આ નવી 100ની નોટ છે. આ 100 રૂપિયા, આ પણ 100 રૂપિયા. બરોબર. ચાલો 100 પછી બીજી કઈ નોટ છે તમને બતાવું હો. હવે કેટલા રૂપિયા આવે છે ભાઈ? જુઓ, આ તમને દેખાય છે કેટલા રૂપિયા છે? 200 રૂપિયા. કેટલા? 200 રૂપિયા. ભાઈ આ 200ની નોટ છે. કેવા કલરની છે? કેસરી કલરની. જો અહીંયા બગડો ને 2 મીંડા છે એટલે 200 રૂપિયા. અને ગાંધી બાપુ તો આપણી બધી જ નોટમાં હોય છે હો. આ છે 200ની નોટ એટલે 200 રૂપિયા કહેવાય આને. આવી 100 છે ને, આ 100 એવી 2 ભેગી થાય ને ભાઈ એટલે આ એક નોટ બને. કઈ છે? 200 રૂપિયાની નોટ. આપણે 100 100 200. ચાલો એના પછી આ કઈ નોટ છે? 5 ને 2 મીંડા. ભાઈ તમારી કક્ષાની તો બહાર હોયું જાય હો, પણ તમને ખાલી પરિચય માટે જ આપું છું હો ને. આ છે 500ની નોટ. કેટલાની નોટ? 500ની નોટ એટલે કે 500 રૂપિયા. કેટલા રૂપિયા ભાઈ? 500 રૂપિયા. અને હવે આવે છે 2000ની નોટ. આ સૌથી મોટી નોટ. જુઓ જુઓ, આ સૌથી છેલ્લી. આના પછી કોઈ એકેય રૂપિયાની નોટ બહાર પડી નથી. આ આપણી સૌથી છેલ્લી નોટ. એટલે આપણે છે ને, જુઓ, બગડો ને 3 મીંડા. કેટલા મીંડા? 3 મીંડા. આ છે 2000ની નોટ. બરોબર. જુઓ, સૌથી પહેલાં કઈ આવી? હવે એક જોઈ લો. પહેલાં 10ની નોટ, પછી આવી 20ની નોટ, અને પછી આવી 50ની નોટ, અને પછી આવી 100ની નોટ, અને પછી આવી 500ની નોટ, અને પછી આવી ભાઈ 2000ની નોટ. અને આટલા આપણા સિક્કા. બરોબર. આટલા આપણા સિક્કા ભાઈ. એટલે તમને ખબર છે, આ થયું બધું આપણી નોટનું એટલે કે રૂપિયાનું પરિચય. અને તમને લોકોને આજે જે મેં તમને સરસ મજાને સમજાવ્યું ને, એ હવે તમારે મમ્મીને કહેવાનું. મમ્મી તમને કંઈક નોટ આપે ને તો તમારે લોકોએ જોવાનું કે આ શેની નોટ છે. તો કે ભાઈ આ તો 10 રૂપિયાની નોટ છે. એટલે તમારે લોકોએ આજથી તમને આ પરિચયનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કયા કયા સિક્કા છે ને કઈ કઈ નોટો છે. બરોબર. તો તમને લોકોને અહીંયા બધી નોટનું અને નાણાંનું પરિચય થઈ ગયો ભાઈ. હવે તમને લોકોને ક્યારેય મમ્મી કે પપ્પા